હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામના લગતા વિજ્ઞાન અને ટેકનોલોજીના 20 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ધ્વનિ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે માઇક્રોફોન, લાઉડસ્પીકર, સિતાર કે ઇલેક્ટ્રિક સેલ? ધ્વનિ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે તો સાચો જવાબ છે માઇક્રોફોન, જે ધ્વનિ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. અવકાશ યાત્રીઓ અવકાશયાનમાં કયા શેવાળનો ઉપયોગ કરે છે? લેમિનિયારા, આલ્બા, એનાબીના કે કોલોરેલા? અવકાશ યાત્રીઓ અવકાશયાનમાં કયા શેવાળનો ઉપયોગ કરે છે? તો સાચો જવાબ છે ક્લોરોરેલા, જે અવકાશયાત્રીઓ અવકાશયાનમાં ક્લોરોરેલા શેવાળનો ઉપયોગ કરે છે. નીચેનામાંથી કયું વિસ્ફોટક નથી? TNT, TNP, TNG કે બધા વિસ્ફોટક છે? નીચેનામાંથી કયું વિસ્ફોટક નથી? તો સાચો જવાબ છે બધા જ વિસ્ફોટકો છે, એટલે કે TNT, TNP અને TNG આ ત્રણેય એ વિસ્ફોટકો છે. નીચેનામાંથી કયા રસાયણનો ઉપયોગ ઉંદર મારવાના ઝેર તરીકે થાય છે? ઝિંક ફોસ્ફાઇડ, ઝિંક ક્લોરાઇડ, ઝિંક ઓક્સાઇડ કે સિલ્વર આયોડાઇડ? નીચેનામાંથી કયા રસાયણનો ઉપયોગ ઉંદર મારવાના ઝેર તરીકે થાય છે? તો સાચો જવાબ છે ઝિંક ફોસ્ફાઇડનો ઉપયોગ થાય છે ઉંદર મારવાના ઝેર તરીકે. શા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોને કાચની સપાટી પર અથડા વખતે વધુ તેજસ્વી અથવા તીવ્ર દેખાય છે? કારણ કે કાચ યુવી કિરણોને સંપૂર્ણપણે શોષી લે છે. કારણ કે કાચ દ્રવ્યમાન પ્રકાશ કરતાં યુવી કિરણોને વધુ પ્રતિબિંબ કરે છે. કારણ કે યુવી કિરણો તરંગલંબાઈ ખૂબ જ લાંબી હોય છે કે એક પણ નહીં? શા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણો કાચની સપાટી પર અથડાતી વખતે વધુ તેજસ્વી અને તીવ્ર દેખાય છે? તો સાચો જવાબ છે કારણ કે કાચ દ્રશ્યમાન પ્રકાશ કરતાં યુવી કિરણો વધુ પ્રતિબિંબ કરે છે. તેના કારણે કાચની સપાટી પર અથડાવાથી વધુ તેજસ્વી અને તીવ્ર દેખાય છે અલ્ટ્રાવાયોલેટ કિરણો. જ્યારે આપણે કોઈ પથ્થરને પગથી અથડાવીએ છીએ અને પથ્થર પગ પર સમાન અને વિરુદ્ધ બળ લગાવે છે, ત્યારે આ પરિસ્થિતિને ન્યૂટનના કયા નિયમનું પ્રતિનિધિત્વ કરે છે? ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે એક પણ નહીં? જ્યારે આપણે કોઈ પથ્થરને પગથી અથડાવીએ છીએ અને પથ્થર પગ પર સમાન અને વિરુદ્ધ બળ લગાવે છે, ત્યારે પરિસ્થિતિને ન્યૂટનના કયા નિયમનું પ્રતિનિધિત્વ કરે છે? તો સાચો જવાબ છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. નીચેનામાંથી કયું કારણ છે કે પૃથ્વી અને ચંદ્ર પર વ્યક્તિનું વજન અલગ હોય છે? ચંદ્રનું ઉચ્ચ ગુરુત્વાકર્ષણ બળ, ચંદ્ર પર વાતાવરણનો અભાવ, ચંદ્રનું ઓછું ગુરુત્વાકર્ષણ બળ કે એક પણ નહીં? નીચેનામાંથી કયું કારણ છે કે પૃથ્વી અને ચંદ્ર પર વ્યક્તિનું વજન અલગ હોય છે? તો સાચો જવાબ છે ચંદ્રનું ઓછું ગુરુત્વાકર્ષણ બળ, જેના કારણે પૃથ્વી અને ચંદ્રનું વ્યક્તિનું વજન અલગ હોય છે. જ્યારે કોઈ એક વસ્તુનું દળ બમણું થાય છે, ત્યારે બે વસ્તુઓ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ શું અસર થાય છે? ગુરુત્વાકર્ષણ બળ 4 ગણું થાય છે, ગુરુત્વાકર્ષણ બળ બમણું થાય છે, ગુરુત્વાકર્ષણ બળ 3 ગણું થાય છે કે ગુરુત્વાકર્ષણ બળ અડધું થાય છે? જ્યારે એક વસ્તુનું દળ બમણું થાય છે, ત્યારે બે વસ્તુઓ વચ્ચે ગુરુત્વાકર્ષણનું બળ શું અસર થાય છે? તો સાચો જવાબ છે ગુરુત્વાકર્ષણ બળ બમણું થાય છે. જ્યારે વસ્તુનું દળ બમણું થાય છે, ત્યારે તે વસ્તુઓ વચ્ચે ગુરુત્વાકર્ષણનું બળ બમણું થઈ જાય છે. જ્યારે કોષ ખાલી દ્વારા વિભાજિત થાય છે, ત્યારે સતકોષીયોમાં સમાન સંખ્યામાં રંગસૂત્રો હોય છે. અસૂત્રીય વિભાજન, સીધો વિભાજન, કોષ દ્વિભાજન કે એક પણ નહીં? તો સાચો જવાબ છે કોષ દ્વિભાજન.
જ્યારે આપાત કિરણો ખાલી જગ્યા હોય તારાનું પ્રતિબિંબ અંતર્ગોળ અરીસાના એફ પર મેળવવામાં આવે છે ત્યારે ફોકલ પ્લેન સાથે મુખ્ય અક્ષ તરફ વળેલું, મુખ્ય અક્ષને લંબ કે મુખ્ય અક્ષને સમાંતર. જ્યારે આપાત કે ખાલી જગ્યા હોય તારા હોય છે તારાનું પ્રતિબિંબ અંતર્ગોળ અરીસાના એફ પર મેળવવામાં આવે છે. તો સાચો જવાબ છે મુખ્ય અક્ષને સમાંતર હોય છે આપાત કિરણ ત્યારે પ્રતિબિંબનું અંતર્ગોળ અરીસાની એફ તરફ મેળવવામાં આવે છે. નીચેનામાંથી કયો જીવ ત્વચામાંથી શ્વાસ લે છે? સાપ, અળસિયા, વાનર કે મનુષ્ય? નીચેનામાંથી કયો જીવ ત્વચામાંથી શ્વાસ લે છે? તો સાચો જવાબ છે અળસિયા, જે ત્વચામાંથી શ્વાસ લે છે. નીચેનામાંથી કઈ વિદ્યુત ચુંબકીય તરંગ છે? ઇન્ફ્રારેડ કિરણો, અલ્ટ્રાસોનિક તરંગ, ધ્વનિ તરંગ કે કેથોડ કિરણો? નીચેનામાંથી કઈ વિદ્યુત ચુંબકીય તરંગ છે? તો સાચો જવાબ છે ઇન્ફ્રારેડ કિરણો, જે વિદ્યુત ચુંબકીય તરંગ છે. કયા એસિડના સોડિયમ અથવા પોટેશિયમ સાને સાબુ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? કાર્બોક્સિલિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ? કયા એસિડના સોડિયમ અથવા પોટેશિયમ સાને સાબુ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો સાચો જવાબ છે કાર્બોક્સિલિક એસિડ, જેને એસિડ સોડિયમ અથવા પોટેશિયમ સાને સાબુ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આર્કિમિડીઝના સિદ્ધાંત શોધ્યા પછી આર્કિમિડીઝે શું નક્કી કર્યું? દૂધની શુદ્ધતા શું નક્કી કર્યું હતું? દૂધની શુદ્ધતા, રાજાના મુકટમાં સોનાની શુદ્ધતા, વાહનની ડિઝાઇનની ખ્યાલ કે સબમરીન ડિઝાઇનની ખ્યાલ? આર્કિમિડીઝે સિદ્ધાંત શોધ્યા પછી આર્કિમિડીઝે શું નક્કી કર્યું? તો સાચો જવાબ છે રાજાના મુકટમાં સોનાની શુદ્ધતા નક્કી કરી હતી. જો મંદ સલ્ફ્યુરિક એસિડને દાણાવાળા ઝીંકમાં ઉમેરવામાં આવે તો નીચેનામાંથી કયું વાયુ ઉત્પન્ન થશે? સલ્ફર ડાયોક્સાઇડ, ઓક્સિજન, હાઇડ્રોજન સલ્ફાઇડ કે હાઇડ્રોજન? જો મંદ સલ્ફ્યુરિક એસિડને દાણાવાળા ઝીંકમાં ઉમેરવામાં આવે તો નીચેનામાંથી કયું વાયુ ઉત્પન્ન થશે? તો સાચો જવાબ છે હાઇડ્રોજન ઉત્પન્ન થશે. જ્યારે CHO સમૂહ વલય અથવા વલય પ્રણાલીના કાર્બન પરમાણુ સાથે અથવા વિષમ પરમાણુ સાથે જોડાયેલો હોય ત્યારે કયો પ્રત્યય વપરાય છે? એમાઇડ, હેલાઇડ, નાઇટ્રાઇટ કે કાર્બોહાઈડ્રાઇટ? જ્યારે CHO સમૂહ વલય અથવા વલય પ્રણાલીના કાર્બન પરમાણુ સાથે અથવા વિષમ પરમાણુ સાથે જોડાયેલ હોય ત્યારે કયો પ્રત્યય વપરાય છે? તો સાચો જવાબ છે કાર્બોનિક હાઇડ્રેટ વપરાય છે. એક પ્રકારનું પ્રજનન જેમાં છોડના શરીરનો એક ભાગ નવી વનસ્પતિમાં વિકસે છે તેને ખાલી જગ્યા કહેવાય છે? ભાજન, પુનર્જનન, વનસ્પતિ પ્રસરણ કે જાતીય પ્રસરણ? એક પ્રકારનું પ્રજનન જેમાં છોડમાં શરીરનો એક ભાગ નવી વનસ્પતિમાં વિકસે છે તેને ખાલી જગ્યા કહેવાય છે? તો સાચો જવાબ છે વનસ્પતિ પ્રસર્જન કહેવામાં આવે છે. ગેલ્વેનોમીટર ને વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે ખાલી જગ્યા જોડાવવામાં આવે છે. શ્રેણીમાં ઓછો પ્રતિકારક, શ્રેણીમાં ઉચ્ચ પ્રતિકારક, સમાંતર ઉચ્ચ પ્રતિકારક કે સમાંતર ઓછો પ્રતિકારક? ગેલ્વેનોમીટર વોલ્ટમીટર રૂપાંતરિત કરવા માટે ખાલી જગ્યામાં જોડવામાં આવે છે. તો સાચો જવાબ છે શ્રેણીમાં ઉચ્ચ પ્રતિકારક જોડવામાં આવે છે. કૃત્રિમ ડિટર્જન્ટ સાબુ કરતાં સફાઈ માટે વધુ સારા કારણ કે તેઓ સખત પાણીમાં અવક્ષેપ થતો નથી, ગરમ પાણીમાં સારી રીતે સાફ કરે છે, ગરમ પાણી જરૂરી છે કે ઠંડા પાણીમાં સારી રીતે સાફ કરે છે? કૃત્રિમ ડિટર્જન્ટ સાબુ કરતાં સફાઈ માટે વધુ સારા છે કારણ કે તેઓ સખત પાણીમાં અવશેષ થતો નથી, તેના કારણે તે કૃત્રિમ ડિટર્જન્ટ સાબુ કરતાં સફાઈ માટે વધુ સારા છે. સામાન્ય રીતે સોડિયમને શેમાં રાખવામાં આવે છે? કેરોસીનમાં, પેટ્રોલમાં, આલ્કોહોલમાં કે એક પણ નહીં? સામાન્ય રીતે સોડિયમ શેમાં રાખવામાં આવે છે? તો સાચો જવાબ છે કેરોસીનમાં રાખવામાં આવે છે સામાન્ય રીતે સોડિયમ.
આ સાથે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના 20 MCQ સોલ્વ કરી દીધા. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. મળે લેક્ચર બાય.